નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણા વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણા વિડીયોમાં જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણું ગુજરાતીનું એકમ કસોટી લેવાની છે, જે આ વખતે મિત્રો કેટલી તારીખે લેવાનું છે? તારીખ છે આપણી 8/8/2024, એટલે કે 8 ઓગસ્ટના રોજ લેવાશે। ધોરણ 9 છે। સમય આપણો રહેશે 1 કલાકનો સમય રહેવાનો છે। કુલ ગુણ રહેશે 25। તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે અને અંત સુધી તમારે પૂરેપૂરું પેપર જોઈશો। મિત્રો, જો તમારે આની PDF જોતી તો વન એજ્યુકેશન ગુજરાત એવી ટેલિગ્રામમાં ચેનલ છે, તમારે જોઈન કરી લેવાની રહેશે। બાકી આપણી યુટ્યુબ ચેનલ છે હરીબારી, એને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે। તો આવો આપણે પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ। તો આપણે જોઈએ તો વિભાગ એ છે, નીચે આપેલા જોડકાને યોગ્ય રીતે જોડો। તો નીચે આપેલા જોડકાને યોગ્ય રીતે જોડવાના રહેશે। તેમાં કૃતિ છે અને સર્જક અને કર્તા છે। તેમાં પહેલો ક્વેશ્ચન છે સુંદરમ। તો સુંદરમ, તો એમાં આપણો જવાબ શું રહેશે? તો સુંદરમમાં આપણો જવાબ રહેશે મનુભાઈ પંચોળીએ આ કૃતિ લખેલી છે કે ગુર્જરીના ગૃહકુંજે, તેમાં જવાબ આવશે ગુર્જરીના ગૃહકુંજે। અને ગોપાળ બાપા, તો ગોપાળ બાપામાં આપણો આન્સર રહેશે મનુભાઈ પંચોળી। દર્શક ઉપનામ છે, સુંદરમના ત્રિભુવનદાસ લુહારેનું ઉપનામ છે। તો આવી રીતે આન્સર તમારે કરવાનો રહેશે। પછી છે બીજા નંબરનું, એમાં કૃતિ અને સર્જક અથવા કર્તા। તો એમાં પહેલું છે ગુર્જરીના ગૃહકુંજે। શું છે? ગુર્જરીના ગૃહકુંજે। તો એમાં શું જવાબ આવશે? તેમાં આપણો જવાબ રહેશે વસુધા। આન્સર રહેશે વસુધા છે, એમાંથી લેવામાં આવેલું છે। અને બીજું છે ગોપાળ બાપા, તો ઝેર તો પીધા જાણી જાણી, કયું આવશે એમાં? ઝેર તો પીધા જાણી જાણી આન્સર રહેશે। તો આવી રીતે બંને તમારે જોડી લેવાનું રહેશે। સાહિત્ય બંનેના આન્સર જોઈ લો, સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો। બાકી આવી રીતે કૃતિ તમારે પૂછાશે। અને ગુર્જરીના ગૃહકુંજ જે છે એ શું છે? એ કાવ્ય છે। આ નવલકથા ટાઈપ છે, આપણે જોઈ તો નવલકથા ખંડ છે અને આ છે એ કાવ્ય રહેશે। તો આ પણ તમારે સાથે સાથે કરી લેવાનું રહેશે। તો આપણે આગળના ક્વેશ્ચન વધતા પહેલાં હું તમને મારા બીજા યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં। તો મિત્રો, આપણી એ બીજી યુટ્યુબ ચેનલ છે હરીબારી, આ ચેનલનું નામ છે। તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરીને જેમ બને જલ્દી તમારે 7000 સબસ્ક્રાઈબ કરી નાખશો તો મિત્રો હું ટેલિગ્રામમાં તમને જેમ બને વહેલા પેપર મૂકવાની કોશિશ કરી। તો તમારું લક્ષ્ય 7000 સબસ્ક્રાઈબર કરવાનું રહેશે, ગમે તેમ તરીકે કરવાનો રહેશે। તો આપણે આમાં વિડીયો મૂકીએ છીએ, આમાં પણ આપણે અપડેટ આપતા રહીશું અને ટેલિગ્રામમાં પણ આપણે પેપર મૂકતા રહીશું। એટલે વન એજ્યુકેશન ગુજરાત અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવી। તો સાહિત્ય સબસ્ક્રાઈબ કરી લેજો। આમાં આપણે 6000 સબસ્ક્રાઈબર અને આપણે 7000 કરવાના છે। તો મિત્રો, આપણે ફરીથી વિડીયોમાં ક્વેશ્ચન જોઈ લઈએ। તો ચેનલ જોયા પછી આપણે હવે આગળના ક્વેશ્ચન જોઈ તો નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો। તો એમાં જોઈએ તો પહેલો ક્વેશ્ચન છે મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? તો મહારાજા સયાજીરાવમાં છે માણસને પારખવાની શક્તિ હતી। શું છે? માણસને પારખવાની શક્તિ હતી। માણસને પારખવાની શક્તિ હતી। તો આ પણ તમારે યાદ સારી રીતે કરી લેવું। ગોપાળદાસે શું બંધાવ્યું? તો ગોપાળદાસે શું બંધાવ્યું હતું? તો ગોપાળ બાપા ધર્મશાળા બંધાવવાની વાત કરતા હોય છે। તો આવી રીતે આન્સર રહેશે। પછી છે કોતરોમાંથી કઈ નદી વહે છે? તો કોતરોમાંથી કઈ નદી વહે છે? તો એ તમારે આનો આન્સર દેવાનો રહેશે। પછી આપણે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ, મહારાજને કોણે ફળ ભેટ ધર્યા હતા? તો ગોપાળ બાપા એ આપણે જોઈએ તો મહારાજને ફળ ભેટ કર્યા હતા। મનુભાઈ પંચોળીનું ઉપનામ હતું, ઉપનામ છે એનું દર્શક છે, એનું ઉપનામ છે શું છે? દર્શક છે, એ મનુભાઈ પંચોળીનું ઉપનામ છે। આ પણ યાદ રાખવાનું રહેશે। પછી છે ગુર્જરીના ગૃહકુંજ કાવ્યનો મુખ્ય ભાવ કયો છે? પછી છે કવિ આખી દુનિયામાં ભમ્યા પણ કોને ભૂલ્યા નહીં? તો કોને આપણે જોઈએ તો આપણા વતનને ભૂલ્યા નહીં। જનનીને જન્મભૂમિ કોનાથી ચડિયાતી છે? તેનો આન્સર તમારે દેવાનો રહેશે। તો સાહિત્ય આવી રીતે ક્વેશ્ચન બધા જોઈ લેવાના રહેશે। પછી છે કવિ સુંદરમનું પૂરું નામ છે? ત્રિભુવનદાસ લુહાર છે, એનું છે ત્રિભુવનદાસ લુહાર છે, એનું પૂરું નામ છે। પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈએ, વિભાગ બી છે, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે। તેમાં પહેલો ક્વેશ્ચન છે મહારાજને મળનાર કોણ હતો? તે જમીનની અટપટ કોના માટે કરતો હતો? તો
તો મહારાજને મળનાર છે એ આપણે જોઈએ તો ગોપાળ બાપા હતા અને એના દોસ્ત એટલે કે ભાઈબંધ માટે જમીનની અટપટ કરતો હતો. તેના ફેમિલીની જવાબદારી એની પર આવી હતી. તો એવી બધી તમે લખી શકો પુસ્તકમાંથી, તમને બેઠું મળી જશે. ભગતે શરીર પરથી ગીંગોળો કેમ ઉખડવા ન દીધો? તેનો આપણે જોઈએ તો આપણે પાર્ટ છે એમાં છેલ્લેનો ક્વેશ્ચનનો આન્સર તમને મળી જશે. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિનો વર્તન પ્રેમ વર્ણવો. કવિએ વતનમાં જુદી જુદી ઋતુનો અનુભવ કેવી રીતે કર્યો? તો આનો પણ આન્સર તમને કાવ્યમાંથી મળી જશે. તો આ બધા આઈએમપી ક્વેશ્ચન છે. આના ક્વેશ્ચનના જાતે તમારા જવાબ ગોતી લેવા. તમારે પ્રેક્ટિસ પણ સારી થઈ જશે અને તમને ક્વેશ્ચન પણ સારા એવા મળી જશે. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો, ગમે તે 2. સયાજીરાવ ગાયકવાડના વ્યક્તિત્વ વિશે 7-8 વાક્યોમાં લખો. આની પહેલાં આપણે મોડલ પેપર કરાવેલું છે, એમાં ક્વેશ્ચન લીધેલો છે. તો એ મોડલ પેપર પણ તમારે સાહિત્ય જોઈ લેવાનું રહેશે. એમાં ક્વેશ્ચન આપેલો છે, આમાં પણ આપણે લીધેલો છે, અગત્યનો છે. એટલે ગોપાળ બાપાનું પાત્ર લેખન કરો, સ્વાધ્યાયમાં આપેલો છે, તમને મળી જશે. પછી છે તમારા બાળપણનો અનુભવ તમારા શબ્દોમાં લખો, લખો કરી નાખજો, આ પણ સાહિત્ય કરવું. અને ગુર્જરીના ગૃહકુંજે કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો. તો આ ક્વેશ્ચનનો પણ તમે આન્સર કરી શકો. પછી છે વિભાગ સી, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. તો નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. તેમાં પહેલું છે સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. તો સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે, પાછલી રાતના જાગતા તને સાંભળે રે. તો સુખ દુઃખની વાત કરતાં મને કેમ વિસરે રે, પાછલી રાતના જાગતા તને સાંભળે રે. તો આ શું છે? આમાંથી તમારે વિશેષણ શોધીને લખવાનો છે. તો સુખ દુઃખની કરતા વાત મને વિસરે કેમ, પાછલી રાતના, તો પાછલી રાત છે. તો આ વિશેષણ આપણે કહી શકીએ. આપણા 2 મહિના, તો આમાં 2 છે એ સંખ્યાવાચક વિશેષણ. શીતળ તો ગુણવાચક વિશેષણ છે. પડખ્યાના ગીરના જંગલમાંથી દીપડો આવ્યાના વાવડ હતા. તો પડખે છે આપણે જોઈએ તો પાસેનું મૂડી નાખતા પહેલાં 100 ગળીએ ગાળી. તો 100 આંખ અમારી ખુલી અહીં પહેલી. તો પહેલી. અમે અહીં રોયા પછી આપણે જોઈએ તો આવી રીતે તમારા આન્સર દેવાના રહેશે. પછી છે નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધો. કહ્યું સ્ત્રીને તે કીધો કેર મને. તો મને. પછી છે આપણા સૂતા એક સાથે તને સાંભળે રહે. તો આપણે. પહેલું મંદિર, તો આમાં પહેલું મંદિર આપણે કરાવી ચૂક્યા છે. આવો એક ક્વેશ્ચન. મેં ધારીને બોલનારે જોયો. તો મેં. પછી આમાં પણ એ મંદિર, તો એ મંદિર દર્શકવાચક. અને અમે, તો આમાં અમે છે એ આપણે જોઈએ તો વિશેષણ છે. તો આવી રીતે તમારા આન્સર દેવાના રહેશે. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો પદાર્થ ગ્રહણ છે. તો સાહિત્ય પદાર્થ ગ્રહણ સાહિત્ય જોઈ લેવું. અસ્ત થતા રવિને પૂછતો અવનીને, સારશે કોણ કર્તવ્ય મારા? સંભાળી પ્રશ્ને સ્તબ્ધ ઊભા સૌ, મોં પડ્યા સર્વના સાવ કાળા. તે સમયે કોળિયું એક માહિતણું, ભીડને કોક ખૂણેથી બોલ્યું, મામૂલી જેટલી મારી ત્રેવડ પ્રભુ, એટલું સોંપજે તો કરીશું. રવિન્દ્રનાથ ટાગોર. પૃથ્વીને કોણ પ્રશ્ન પૂછે છે? તો રવિ પૂછતો અવનીને. તો રવિ એટલે કે સૂર્ય. તો અસ્ત સૂર્ય છે, આમાં જવાબ આવશે પહેલામાં સૂર્ય એટલે કે રવિ. પછી કયો પ્રશ્ન સાંભળીને સર્વના મોં કાળા થઈ ગયા? તો સાંભળી પ્રશ્ન સ્તબ્ધ સુધા મોં પડ્યા સર્વના કાળા. સારશે કોણ કર્તવ્ય મારા? તો સારશે કોણ કર્તવ્ય મારા એવો પ્રશ્ન પૂછતા સૂર્ય. ભીડના કોક ખૂણેથી કોણ બોલ્યું? એક સમયે કોળિયું એક માહિતણું, મામૂલી જેટલી, તો સમયે કોળિયું એક માહિતણું. તો એ આન્સર રહેશે. અને કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો સાહિત્ય તમારા આન્સર કરી લેવો. પછી આ પણ સાહિત્ય, આ બંને ક્વેશ્ચન સાહિત્ય જોઈ લો. 4 ક્વેશ્ચન તમારે પહેલાં વાંચી લેવાનો છે. આ ફકરો, આવો એક ફકરો તમને આપેલો છે. આ જ હશે એવું કંઈ જરૂર નહીં હોય, પાણી જેવો હશે તમારે પ્રેક્ટિસ કરી લેવી. અને આમાં આવા ક્વેશ્ચન આપેલા હશે તો આમાં તેમાંથી કરી લેવાનું રહેશે. પિતા જ્યારે હોતા હતા નથી, વૃદ્ધ થતી માતાને કયો પ્રશ્ન સતાવે છે? તો એની માં વધારે વૃદ્ધ થતી જાય છે ત્યારે એમની આંખમાંથી પ્રશ્ન ડોકાયા કરે છે, આ પુત્ર મને સાચવશે ખરો? તેને માને થાય છે કે આ પુત્ર મને સાચવશે ખરો, એવો પ્રશ્ન થાય છે. માએ દીકરાને કેવી રીતે સાચવ્યા છે? તો આ પણ એ શબ્દ બનીને હોઠ પર નથી આવતા. આ પ્રશ્ન, જેણે મને ફૂલની જેમ સાચવ્યું. તો જેણે મને ફૂલની જેમ સાચવ્યું. તો આવી રીતે તમારા આન્સર જોઈ લેવાના રહેશે. તો પોઝ કરીને મિત્રો સાહિત્ય વાંચી લેજો. અને આપણી યુટ્યુબ ચેનલ છે હેરી બારિયા, એને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે.
અને વન એજ્યુકેશન ગુજરાત આપણે જોઈએ તો ટેલિગ્રામ ચેનલ છે, એને જોઈન કરી લેજો. એમાં તમને PDF મળી જશે. તો મિત્રો સાહિત્ય વિડીયો જોઈ લેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.